તો આપણે જે રીતે જોયું કે ઇંગ્લિશની અંદર ઘણા બધા શબ્દો ઘણી બધી લેંગ્વેજમાંથી લેવામાં આવ્યા છે, એમાંથી અમુક શબ્દો એવા છે જે આપણા ઇન્ડિયામાંથી લેવામાં આવ્યા, જેમ કે શેમ્પુ. શેમ્પુ વર્લ્ડ વાઇડ ઇંગ્લિશમાં યુઝ થાય છે વર્ડ શેમ્પુ કરવા માટે, પણ એ ખરેખર ચંપી કરવામાંથી ચંપુ આવ્યું અને એમાંથી શેમ્પુ વર્ડ બન્યો. પછીનો વર્ડ છે બંગલો. બંગલો ખરેખર છે ને એવી વસ્તુને કહેવાય જે એક માળનું મોટું મકાન હોય ને બંગલો કહેવાય, અને આપણા ઇન્ડિયાની અંદર બંગલા એમ કહેવામાં આવતું, એમાંથી આ લોકો શીખી ગયા, ઇંગ્લિશમાં લઈ લીધું બંગલો. હવે આ વર્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જેગરનોટ કહેવાય. જેગરનોટ આને જેગરનોટ કહેવાય. જેગરનોટ વર્ડનો અર્થ થાય મોસ્ટ પાવરફુલ, બહુ વધારે તાકાત ધરાવતી વસ્તુને જેગરનોટ કહેવાય, કે આ બુક બહુ જેગરનોટ છે, બહુ પાવરવાળી બુક છે, એવી રીતે કહી શકાય. પણ જેગરનોટ એને જગન્નાથ ભગવાનમાંથી લીધું છે, એટલે કે જગન્નાથ ભગવાન સૌથી વધારે પાવરફુલ છે એવું કહે. પછીનો વર્ડ છે પાયજામા. એ ખરેખર પજામામાંથી આવ્યો છે. ઇન્ડિયાની અંદર પજામા જે પહેરવાના હોય ને એને જ અહીંયા ઇંગ્લિશમાં પાયજામાસ કહેવાય. ચટણી. આ શબ્દ તમે રોજ ઘણી વખત ચટણી પીતા હશો. ઈ જ આ ચટણી. હમણાં એક ટ્રેન્ડ નીકળ્યો છે, ડાડા ડાડા ડા. ઠગ લાઈફ. ઈ ઠગ એટલે લૂંટેરો થાય, પણ કોઈ સારું કામ કરે ને ઠગ લાઈફ નાખી દે. અત્યારે 7:45 PM. ઠગ લાઈફ કે ઠગ વર્ડ એ ખરેખર ઇન્ડિયાનો છે. ઠગ્સ એટલે બધા ચોર લૂંટેરા હોય એના માટે યુઝ કરવામાં આવતો વર્ડ છે, અને જે ઇંગ્લિશમાં એક્સેપ્ટ થઈ ગયો. પછીનો વર્ડ છે વાઇડલી યુઝ, ખાસ કરીને ટેકનોલોજી ફિનટેકની અંદર યુઝ થાય છે, કેશ. કેશ એટલે રોકડ થાય, પણ કેશ ખરેખર શબ્દ ઇન્ડિયાનો છે, ઇન્ડિયામાંથી ઇંગ્લિશમાં ગયો છે.